મારા સુભાષભાઈના માઇકમાંથી શંખ વાગે છે સાહેબ. આ ચમત્કાર કહેવાય, પરચો કહેવાય. ભાઈ ભાઈ વાહ વાહ સુભાષભાઈ વાહ. હે અહીંયા જેને ફરમાઈશ કરી છે ને ભાઈ એને મારે નંબર આગળ આવવું પડશે. લઈને આવવું પડશે. કોઈ નહીં જવાના છે, કોઈ કલાકાર નહીં જવાના. આખું બાપો કામ બધું બધું. આપણા સાહેબ શ્રી પ્રવીણભાઈ વેલજી છેડા અત્રે ઉપસ્થિત છે. શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર અને જવાહરનગર મિત્ર મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે. હું વિનંતી કરીશ કલ્પેશભાઈ અને અરવિંદભાઈ બંને અહીં આવી જાય. પ્રવીણભાઈ સાહેબનું આપણે સન્માન કરીએ. કલ્પેશભાઈ અને અરવિંદભાઈ. કલ્પેશભાઈ અરવિંદભાઈ સાહેબને બુકે આપશે અને કલ્પેશભાઈ સાહેબને શાલ ઓઢાડી શ્રીફળ આપી અને સન્માન કરશે. કૈલાસભાઈને વિનંતી કરીશ તેઓ અહીંયા આવે. કૈલાસભાઈ સાહેબને શ્રીફળ આપશે અને શાલ ઓઢાડી અને સન્માન કરશે. સાહેબ માટે જોરદાર તાળી થઈ જાય. જેઓ તેઓનો કિંમતી સમય છોડીને પણ આપણી સાથે આવ્યા છે. આજે પ્રોગ્રામ કરીએ છીએ તે પૂરો સાથ સહકાર આપણા સાહેબ આપણાને આટલા વર્ષોથી આપે છે, આપતા રહેશે અને આપવાના છે. માટે હજી એક વખત જોરદાર તાળીઓ સાહેબ માટે થઈ જાય. બોલ શ્રી ભાવેશ્વર મહાદેવ કી જય. સિગરેટ નો લેરી મામો, સિગરેટ નો લેરી દો, મોટેલો મામો, મોટેલો મામો. સિગરેટ નો લેરી મામો, સિગરેટ નો લેરી, મોજો મારો મોટેલો. મને લાગી તારી ધૂન મામા રે મામા, મને લાગી તારી ધૂન મામા રે મામા. મને લાગી તમારી ધૂન મામા રે મામા. મને લાગી તારી ધૂન મામા રે મામા. હે મામા રે મામા રે ચીડા વાળા રે મામા. મામા રે મામા રે ચીડા વાળા રે મામા. હે મામા રે મામા રે ચીડા વાળા રે મામા. મામા રે મામા રે ચીડા વાળા રે મામા. હે મને લાગી તારી ધૂન મામા રે મામા. મને લાગી તારી ધૂન મામા રે મામા. હે મોજીલો મામો મારો, મોજીલો મામો જો, સિગરેટ નો લેરી મામો, મોટું કરાવે જો. મોજીલો મોજીલો મામો, મોજીલો મામો જો, સિગરેટ નો લેરી મામો, મોટું લેરી. પાઘડી બાંધી મામાએ પાઘડી બાંધી દો, મોઢું કરાવે મામો, મોઢું કરાવે દો. પાઘડી બાંધી મામે પાઘડી બાંધી દો, મોઢું કરાવે મારો મોજીલો મારો. રોડ ઉપર તમે વયા જાઓ સાહેબ, ને મામાદેવનું સ્થાન છે, મામાદેવનું ડેરું છે. સાહેબ આજુ બેઠા છો, કડી કાળની મારી નો સાહેબ મારોથી મારી બેઠા છે સાહેબ. અને કહેવાય છે સિગરેટ આપો તો પછી આપો સાહેબ. 2 મિનિટ નો થાય ને તમારો સિગરેટ પૂરી થઈ. તમે ઊંડું હોતો નહીં સાહેબ, ડેરું હોતો નહીં, એની પહેલા તો સિગરેટ પૂરી થઈ હોય સાહેબ. આ મામાનો ખર્ચો, આ મામાનો ચમત્કાર સાહેબ. ઘોડે વાન, ઘોડો ટોપલા, ઘોડો પાઘડી અને પાઘડી માંગી બધી બેઠવાની ઈ મામાની વાત છે. હે પાઘડીનો બાંધે મામો, પાઘડીનો બાંધે જો.
મણી ઘોડો ઘોડો ઈ હવા આ ગોપીને નામ આયા રે ભગવતી એક જ નામ એવું છે સાહેબ, કારણ કે માં કહીએ ત્યારે મુખ ઉકળે અને બાપ કહેતા થાય બંધ, કારણ કે બાપ છે સૂરજ બપોરનો અને મારી માં છે પૂનમનો ચંદ્ર. અને એવી ભગવતીને બિરાજમાન કરીએ ત્યારે આ ભગવતી મેલડીને યાદ કરું છું સાહેબ. બહુ સારી ફરમાઈશ છે. હે મારા ચામડાની શિવડાવું આયલ મોજડી, હે ભગવતી આઈ મારી રામપુરી મારી નામી, એ મારા વડવાવે જો તને સવી હોય તો હોકારો કરજે બાપુ મેલડી. આજ તોય મારાથી એ બાપ ઋણ ચૂકવ્યા ન જાય રે, હે યુગતા પોરની મેલડી. માડી આજ આખી દુનિયા રે અને હું એક દુબળો. એ માં કદાચ એમ કહેવાય કે મારા માવતર મની જાય ને બાપ, પણ મેલડી એમ જોજે બાપ મારી લાશ રખડવા ન દેતી બાપ, જેથી કોઈ આગા હાર ન લીએ. પણ બાપ ભગવતી જેનો તને યાદ કરી જો પાદ પરપોટે ભલામણા પાદ આંગળીના પરપોટે તને નિવેદિતા હોય ને બાપ, તો મારી નનામી મેલડી તું મારી નનામી દેનો ટેકો લેવા આવજે બાપ. મારી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો, પણ મારી તોય મારાથી તારા ઋણ ચૂકવ્યા ન જાય રે, હે મારી રામપુરી જાય મહાણી મેલડીને. માડી મારા ચામડાની શિવડાવું હે આયલ મોજડી. શ્રી ગૌ માતા યુવા સેવા ગ્રુપ જવાહરનગર ફરમાઈશ છે સાહેબ, તમારા ગૌ માતા ફરમાઈશ છે પણ એ નિભાવો તમે સાહેબ. ચાર માસ છે શરીરમાં, કેટલી 4 માસ. એક જગત જન્મી આપણે જન્મ લીધો એ એક માં ધરતી, બીજી માં ગૌ માતા, ચોથી માં છે આપણે કુળની દેવી રખવાડા કરે છે જગત જન્મી જગદંબા. 4 માસ છે સાહેબ. માં કેતા મોટું ફીલ ગયો સાહેબ, એ માં છે એટલે એવા ગાયું ના હે ગવાડી આજાટ ગાયું લઈને ડગો
એવી વાચાણું એ બાબરે ને વલખા મારે રે એ ભરવાડી આજાટ ગાયું લઈને આવો એવી ગોવાળડી એ ગામડી ના દુધિયા બેટા હળિયું માપી ગાદો અને એના રે એ વાંચનું જો મલખા મારે રે એ ભરવાડી આય મને ઠાકોર ઠામ ખોદીએ રો વાયુના એ ગોવાળી ઈ ગામડાનો ઘણો એક મંદિર પણ છે સાહેબ જે ભોળાનાથ સાથે રહે છે. દેવોના દેવ મહાદેવ સાહેબ એની સાથે પણ ગાવડીનો જોડ્યો સાહેબ એ મંદિર રહે છે સાહેબ અને ભોળાનાથને પણ યાદ કરે એટલે હે સાહેબ હવે તો બધા કલાકારોનો ઉપડી સારો ઘરનો ડાયરો છે સાહેબ આપણે એવો ન હોય તમારા તાળીનો નાદ જેટલી પણ બહેનો માતાઓ બેઠા છે એને પણ મારી નમ્ર વિનંતી છે કે તાળીનો નાદ આપો ભાવેશ્વર મહાદેવ માટે અમારા માટે બી છે. હા મારી માતાના પાકો પાકો આવે તમારે ગામનું જનરેશનને યાદ છે સાહેબ દિલમાં છે આવશે આવશે હવે આવશે પણ જે હેતુ છે સાહેબ જે વિષય છે આપણો અહીંયા તમારી તાળીનો નાદ મને અહીંયા આપજો ભાવેશ્વર મહાદેવને ભાઈઓને પણ નમ્ર વિનંતી છે કે મારા વડીલો દોસ્તારો યાર તાળીનો નાદ આપજો આપશો ને ભાઈ આ બધો કરો બે પાંચ જણા બોલે છે ભાઈ આ બીજાને હમણાં થોડોથી નેજવાનું આપણે ભાઈ હા એટલે હે મન સેન સુંગ સમૃષાવે જટાતુટ ચંદ આલ વિમલ નીર ગાજે સેન સુંગ સમૃષાવે જટાતુટ ચંદ વિમલ નીર ગાજે લોટલ કે લાલ લાલ ચંદન કે કોર આલ ગુણ સેંદોલ ગુલાલ બડે પરસાદે ડી પરસાજે ડી પરસાજે હે રુંદન કે કંઠ માર વેલે હર હર ગુલાલ પટક જાળ સુમાળ અભિયાલુ રોજે હર દયાલુ રાજે હાય કઈ ડમ 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 હે શંકર મહારાજ યાદ તાંડવ નાચે મારો ભાવેશ્વર મહાદેવ તાંડવ નાચે જય ભાવેશ્વર મહાદેવ હે ડમરૂ નાથ
વાર છે ત્યાં સુધી મોગલનું નામ આવ્યું ને ચાવણનું નામ લાગે તો સાહેબ અહીંયા મયુર બાપુની પાછળ મોગલનું નામ લાગ્યું છે વધાવ્યું એકવાર જોતા કલાકમાં મોગલનું નામ લાગ્યું. હે મોગલ રમે માડી મોગલ રમે મોગલ રમે માડી મોગલ રમે કલ્યાણેશ્વરી મારી મોગલ રમે હે મોગલ રમે માડી મોગલ રમે માં કલ્યાણેશ્વરી મારી મોગલ રમે સૌનું સારું થાય. બે વાર ફરમાઈશ આવી સાહેબ માતાના પગલા ક્યારે થાય એ હે મારી રૂમ ઝૂમ કરતી આવી મારી ઘરને ઘૂમવા આવી રે માં મારી રૂમ ઝૂમ કરતી આવી મારી શિવરાત્રી માં આવી અધિયાના પ્રભુ સૌને કરવા आज मोती वेराणा तो આવ્યા યમ દેવા લોકમાં જગમગતા આવ્યા યમ દેવા આવ્યા મોગલમાં મોતી વેરાણા મારા ગાય રામા આવ્યા મોગલમાં જગમાં જગમગ ગાય દે
આવશે 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 આપો આપો. विश्व हिंदू परिषद विभाग के सहमंत्री मुलुंड से लेके घाटकोपर तक चेंबूर तक जो सहमंत्री है वो सुशील भाई साहनी यहाँ पे उपस्थित है। मैं सुशील भाई साहनी से विनती करूंगा कि स्टेज के पास आवे। अपना कार्यकर्ता वीरेन भाई અને ચેતનભાઈ બંને અહીંયા આવી જાય। તેઓ સુશીલભાઈ સાહનીનું સન્માન કરે છે। બધા જોરદાર તાળીઓ પાડજો। સાથે અનિલભાઈ પણ છે। બંનેનું સાથે સન્માન કરજો। બંનેનું સાથે સન્માન કરો। બધા જોરદાર તાળીઓ પાડે આમના માટે। બોલ ભાવેશ્વર મહાદેવ કી જય। સિયાવર રામચંદ્ર ભગવાન કી। ઘણી બધી ફરમાઈશો છે, મા ઉપરથી પણ ગીતો લેવાના છે, બાપ પરથી પણ ગાવાનું છે સાહેબ। વાહ વાહ, ક્યાં બાત હે। 2 મિનિટ આપો આપો. हो राम आएंगे तो अंगना सजाओगे, दीप जला के दिवाली में बनाओगे, मेरी झोपड़ी के सारे बाग खुल जाएंगे, राम आएंगे। वो मेरी झोपड़ी की आवाज़ भूल जाएगी, राम आएंगे। ओ राम आएंगे तो अंगना सजाऊंगा, ओ राम आएंगे तो अंगना सजाऊंगी। ओ दीप जला के दिवाली में बनाऊंगा, ओ दीप जला के दिवाली बनाऊंगी। वो मेरी झोपड़ी की आवाज़ भूल जाएगी, राम आएंगे। वो मेरी झोपड़ी की आवाज़ भूल जाएगी, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगा, ओ राम आएंगे तो अंगना सजाऊंगी। ओ दीप जला के दिवाली बनाऊंगा, ओ दीप जला के दिवाली बनाऊंगी। वो मेरी झोपड़ी की आवाज़ भूल जाएगी, तू दुनिया चलेगा श्री राम के बिना, दुनिया चलेगा श्री राम के बिना, हर जब से रामायण पढ़ ली है, ने समझ ली है। जब से रामायण पढ़ ली है, ने समझ ली है। रावण कर्म श्री राम के बिना, रावण कर्म श्री राम के बिना, નામ લેવાનું છે ને? દીકરી એટલે તુલસી જાળો સાહેબ. આપણે વિશ્વ હિન્દુ પરિષદના જે સુનિલભાઈ આવે છે એક 2 મિનિટનો ખાલી મેસેજ આપશે બધાને। કોઈ ઉઠતા નહીં, આપણે કન્ટિન્યુ જ છે બધું થાય, પ્રોગ્રામ કન્ટિન્યુ છે। 2 મિનિટ માટે બધા જગ્યા પર બેસી અને ધ્યાનથી સાંભળજો। बोलो सियावर रामचंद्र की। जोश लिया, अयोध्या तक आवाज जानी चाहिए।
बोलो सियावर रामचंद्र की। दोनों हाथ उठा के पवन सुत हनुमान की जय श्री राम, जय जय श्री राम। 2 मिनट म्यूजिक रोक दीजिए, म्यूजिक रोक, म्यूजिक रोक दीजिए प्लीज। एक संदेश आपको देना चाहते हैं 2 मिनट में, आप लोगों का ये कार्यक्रम आगे चले। बहुत ही अच्छा कार्यक्रम है, अपने कल्चर को आप लोगों ने जीवित रखा है, इसके लिए आप लोगों के लिए एक जोरदार तालियां होनी चाहिए। अपनी संस्कृति को आपने बचाया है और इन कलाकारों के लिए एक जोरदार तालियां होनी चाहिए। इन्होंने अपने कल्चर को, अपने धर्म को गीत के रूप में आप तक पहुंचा रहे हैं। मैं जो कहना चाहता हूं, घाटकोपर में लॉ एंड ऑर्डर को लेकर के जो चैलेंज खड़ा हुआ है, चिराग नगर पुलिस चौकी पे 3000 की भीड़ खड़ी होती है और मुंबई पुलिस को चैलेंज करती है। घाटकोपर में कॉलेज में ड्रग्स बेचे जा रहे हैं। घाटकोपर से 1000 से 1200 बच्चियां लव जिहाद की शिकार हो रही हैं। आने वाले 10 मार्च को समस्त हिंदू समाज संगठित होकर के लगभग 25,000 की संख्या में हम समाज को लेकर के रोड पे उतर रहे हैं और प्रशासन को, जो मुंबई पुलिस के ऊपर जो ये खतरा आया था, हम मुंबई पुलिस के सपोर्ट में एक बड़ा जन आक्रोश मोर्चा निकाल रहे हैं और हम चाहेंगे कि हमारे बच्चों की सुरक्षा के लिए घाटकोपर किसी के लॉ एंड ऑर्डर को हाथ में लेने से नहीं चलने देंगे। घाटकोपर बाबा साहब के संविधान से चलेगा, कायदे कानून से चलेगा और इसमें हम सबकी भूमिका है। हमने देखा होगा कि हमारे एरिया में अचानक ही मानकुर, मुमरा, गोवंडी से लोग आके धंधे कर रहे हैं, लव जिहाद का शिकार कर रहे हैं, बहनों की, माताओं की छेड़छाड़ कर रहे हैं, ड्रग्स लगा करके हमारे बच्चों को बर्बाद किया जा रहा है। यह चीजें बंद करना, घाटकोपर को ड्रग्स मुक्त करना, घाटकोपर को लव जिहाद मुक्त करना, घाटकोपर को लैंड जिहाद मुक्त करना और सनातन धर्म का परचम लहराना, ये हमारा उद्देश्य है। हमने एक तय करना कि यह घाटकोपर लॉ एंड ऑर्डर से चलेगा और इस मोर्चे में अपने बच्चियों का ध्यान रख करके श्रद्धा वालकर या श्रद्धा रूपाली चंदन सिवे जैसी घटना हमारे बच्चियों के साथ न हो, इसलिए इस मोर्चे में आप सभी लोग अपने परिवार के साथ घाटकोपर के इस ऐतिहासिक मोर्चे में शामिल होइए और जो ये हमारे देश और धर्म विरुद्ध शक्तियां काम कर रही हैं, उन्हें एक कड़ा संदेश देने का हमें काम करना है। तो मैं आपसे यही निवेदन करूंगा, 10 मार्च को दोपहर 3 बजे महिंद्रा पार्क के गेट पे हम सब एकत्रित होंगे और 25,000 की संख्या में, घाटकोपर में इतना बड़ा आंदोलन कभी नहीं हुआ, उस प्रकार का हम संघर्ष आंदोलन करेंगे और यह जो देश धर्म विरुद्ध शक्तियां हैं उन्हें मुंह तोड़ जवाब देंगे। बोलो सियावर रामचंद्र की। उठो भारत के वीर सपूतों, इको बंद कर दिए। उठो भारत के वीर सपूतों, माँ ने तुम्हें पुकारा है और कहो गरज कर हम हिंदू हैं, हिंदुस्तान हमारा है, हिंदुस्तान। जय श्री राम, जय जय श्री राम। આપણે આગળનો પ્રોગ્રામ ચાલુ કરીએ. ઉદયભાઈ, એક એવું કાંઈક થઈ જાય દીકરીઓ અને બહેનો માટે